તો આ તરફ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું છે, દાહોદના કતવારામાં ચૈતર વસાવાએ નિવેદન આપ્યું કે ભાજપમાં જોડાવાની વાતને હું રદિયો આપું છું। હું ક્યારેય પણ ભાજપમાં જોડાવાનો નથી। ભાજપના નેતાઓ જ આવી અફવાઓ ફેલાવે છે તેવું વસાવાએ જણાવ્યું। ભાજપના નેતાઓ જ લોકોને ગેરમાર્ગે દોરે છે। પહેલા કીધું, અત્યારે પણ કહું છું, આપમાં જ રહેવાનો છું। સારા લોકો ચૂંટણી લડે તેવો અમારો પ્રયાસ છે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું। મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે 5000 ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો જોડાયા છે। અગાઉના દિવસોમાં પણ મારી આગેવાનીમાં 22000થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ત્યારે અમે આમ આદમી પાર્ટીમાં રહીને જે સારા લોકો, એ ચાહે કોંગ્રેસના હોય, ભાજપના હોય કે બીજી કોઈ પાર્ટીના હોય, એમને મંચ આપીને લડાવવા માંગીએ છીએ। તાલુકા, જિલ્લા, વિધાનસભામાં સારા લોકો લડે અને લોકોની સેવાની કામગીરી કરે, અમારો ધ્યેય છે। ત્યારે ચૈતર વસાવા ભાજપમાં જાય છે, ભાજપમાં જાય છે એમ કરીને ભાજપના નેતાઓ જ અફવાઓ ફેલાવે છે અને ભાજપના નેતાઓ જ લોકોને ગેરમાર્ગે દોરે છે। ત્યારે ચૈતર વસાવાએ અગાઉ પણ કીધું હતું ને આજે પણ કહે છે, આમ આદમી પાર્ટીના આજે કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે, ધારાસભ્ય છું અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની દિશા સૂચન કરવાનું કામ અમારું છે, એ અમે કરી રહ્યા છીએ। અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી।